શું ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? આ પ્રશ્ન હાલમાં કેમ ઉદ્ભવ્યો તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। વિસાવદરની પેટા ચૂંટણી જે ખૂબ જ ચર્ચામાં જોવા મળી હતી, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,000થી વધુ વોટે જીત મેળવી અને જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયા સાથે જીતનો જશ્ન આવી રહ્યા હતા, તો તે સમયગાળા દરમિયાન જવાહર ચાવડાનું પણ નામ લેવામાં આવ્યું અને તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન કે શું ગોપાલ ઇટાલિયાને જીત અપાવવા પાછળ જવાહર ચાવડા છે કે કેમ? અને જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા ત્યારબાદથી જવાહર ચાવડા આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી સામે નારાજ હોય તે રીતના વિડીયો પણ જે છે તે તેમના સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયાને જવાહર ચાવડાની મુલાકાત વારંવાર થતી હોય તે રીતના સમાચાર પણ સામે આવતા હોય છે અને જ્યારે કિરીટ પટેલ જેઓ ગોપાલ ઇટાલિયાની સામે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક એ કિરીટ પટેલને બતાવવા માટે કરીને જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીત અપાવી હોય તે રીતના તર્ક પણ બહાર આવી રહ્યા હતા અને હવે તે વચ્ચે જો વાત કરવામાં આવે તો ફરીથી એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે જવાહર ચાવડા એ નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ? ભલે તેમને કમરનો ખેસ પહેર્યો હોય, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય, પરંતુ અંદર ખાને એટલે કે આડકતરી રીતે તેઓ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે કે કેમ એ પ્રશ્ન ફરીથી ઉદ્ભવી રહ્યો છે, કારણ કે તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા એક સાથે જોવા મળ્યા હતા। ગુજરાતના રાજકારણમાં એ ફરીથી ગરમાવો જોવા મળી રહ્યો છે। જે રીતે જવાહર ચાવડાની જો વાત કરવામાં આવે તો જવાહર ચાવડા એ એક મોટો ચહેરો જે માણાવદરમાં ગણવામાં આવે છે। જો જવાહર ચાવડા ધારે તો એ ગમે તેને જીત અપાવી શકે છે, હરાવી પણ શકે છે, કારણ કે તેમની પાસે સારી એવી મોટી એવી વોટ બેંક છે, તેમનો મોટો એવો ચહેરો છે અને પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવ્યા, તેઓ મંત્રી પણ બન્યા અને હાલમાં જે રીતે તેઓ ક્યાંક ને ક્યાંક ભાજપ સામે નારાજ હોય તે રીતના સમાચાર પણ થોડા સમયના અંતરે આવતા જ હોય છે બહાર અને હવે તે વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા એક સાથે દેખાયા છે તો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું હવે જવાહર ચાવડા જ્યારે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તેની પહેલાં કંઈ નવા જૂની કરશે કે કેમ? જવાહર ચાવડા આપમાં જોડાશે કે કેમ? જો કે આ પ્રશ્ન જ્યારે જવાહર ચાવડાને કરવામાં આવતો હોય છે ત્યારે કોઈ સ્પષ્ટ જવાબ તેના દ્વારા નથી આપવામાં આવતો, પરંતુ વારંવાર એ ફોટા તો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નનો જવાબ પણ આપણને મળી જતો હોય કે શું હવે ખરેખર ભારતીય જનતા પાર્ટી સામે તેઓ નારાજ છે કે કેમ, બતાવી દેવાના મૂડમાં છે કે કેમ? એ તો સમય જ બતાવશે અને તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।